ભરતભાઈ ઉપસ્થિત છે, તેઓ પોતાનું ઉદ્બોધન કરશે. ભાઈ શ્રી ભરતભાઈ. 21મી તારીખના રોજ એટલે કે દશેરાના શુભ દિવસે આપણા ઘર આંગણે પૂર્ણ વિસ્તારની અંદર ત્યારે ગુજરાતના ગૌરવવંતા લોકનાયક યુગ પુરુષ સમા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે. ત્યારે એવા સમયે આપણા શહેરના નાગરિકો દ્વારા, આપણા આગેવાનો દ્વારા નાગરિક અભિવાદન સમિતિના નેજા હેઠળ આ ગૌરવવંતા મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરવાનો એક સુંદર કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન આપણે શા કારણે કરી રહ્યા છીએ? કારણ કે આપણે સૌ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેવાના છીએ, ત્યારે આપણે સૌ જાણતા હોવા જોઈએ, જેથી કરીને આપણા વિસ્તારની અંદર ઘર ઘરમાં અને શેરી શેરી આપણે આ વાત કરી શકીએ. કારણ કે આજે ગુજરાતની અંદર જે આપણો ગુજરાતનો વિકાસ જે કૂદકે અને ભૂસકે આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ સાંભળતા હોઈએ છીએ કે આ ક્ષેત્રની અંદર ગુજરાતે નંબર 1 આવ્યું, ફલાણા ક્ષેત્રની અંદર ગુજરાત નંબર 1 આવ્યું. પણ આ નંબર 1 છે શું? ફક્ત નંબર 1 કહેવાથી કામ ચાલતું નથી. તમારે સૌએ જાણવું જોઈએ કે આ નંબર 1 શા કારણે આવે છે. જ્યારે આપણા રાજ્યને એક દીર્ઘ દ્રષ્ટિ વાળા દૂરંદર્શી એવા ગૌરવવંતા મુખ્યમંત્રી મળ્યા હોય અને જયારે ગુજરાતના વિકાસ માટે આજે સમગ્ર રાજ્યની અંદર પાણી પુરવઠા ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સલામતીના ક્ષેત્રે જે વિકાસ થયો છે, જે ઉડીને આંખે વળગેલો છે. હમણાં કોંગ્રેસીઓ જે વિકાસ જોઈ નથી શકતા, કારણ કે એ લોકોને પાકું થઈ ગયું છે કે ગુજરાતની અંદર સૌથી વધુ દિવસો શાસન કરવાનો વિક્રમ જે મુખ્યમંત્રી શ્રીએ નોંધાયો છે, એ મુખ્યમંત્રી આગામી વિધાનસભાની હમણાં આજ તો તમને લગભગ ખ્યાલ આવી ગયો છે કે આજે સાંજના માધ્યમોની અંદર જાહેરાત થઈ ચૂકી છે કે આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આગામી 11 અને 16મી તારીખના 2 તબક્કાવાર આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે ચૂંટણીમાં તમે મત આપજો કહેવા માટે નથી આવ્યા, પરંતુ ગુજરાતે શું અત્યાર સુધી કર્યું છે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે અને નરેન્દ્રભાઈ મોદીએ શું કર્યું છે, એ કહેવા માટે આ બધા આગેવાનો આપણી પાસે આવ્યા છે. અને એમના આ જે કામને પ્રોત્સાહન આપવા માટે જે અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એનો સંદેશો લઈને આવ્યા છે. કોંગ્રેસીઓના કાગારમાં કરે છે કે ગુજરાતની અંદર ક્રાઇમ રેટ વધી રહ્યો છે, હું ને તમે સૌ જાણીએ છીએ કે જયારે 40-44 વર્ષથી કોંગ્રેસ જયારે શાસન કરતી હતી, ત્યારે ગુજરાતની સ્થિતિ શું હતી? હું ને તમે ઘણા આપણે ગામડામાંથી આવતા હતા, આપણે ગામડાની શું હાલત હતી? અને વચ્ચે જયારે એક વખત ભૂલને ચૂકે આપણે ગુજરાતની જનતાએ તાલુકા અને જિલ્લાની જે અમુક સીટો શું કોંગ્રેસના ફાળે આપી નથી, કે તાલુકા પંચાયતની કચેરીમાં તમે જાઓ અને સામે મૂછો મરડતા જોવા મળે. આ દિવસો ભૂતકાળના બનાવી દીધા છે નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારે સલામતી જે ગુજરાતની અંદર મળી છે, અસામાજિક તત્વો અને આતંકવાદીઓ ગુજરાત ઉપર નજર કરતા પણ થરથરે છે. આતંકવાદી આવ્યો નહીં કે ગયો નહીં, એ જેની નેમ છે, આતંકવાદીઓને કદી પણ અહીંયા ગુજરાતની ભૂમિ ઉપર એનો કોઈ કારસ્તાન પાર પાડવા દેવાના નથી. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળની અંદર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં અને અમુક વિસ્તારની અંદર તો પીવાના પાણીના પણ વલખા મારવા પડતા હતા, કારણ કે ઘણા વિસ્તારની અંદર પાણીના તળ એવા હતા કે જે પીવા લાયક પાણી નહોતું. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે વિચાર એમને આવ્યો કે સૌરાષ્ટ્રની અંદર પાણી કેમ ના મળે, અને લાંબા ગાળાની એક યોજના એમણે શરૂ કરી. આજે
સમગ્ર ગુજરાતની અંદર 5 લાખ કરતા વધુ ચેકડેમોને તળાવોને રિચાર્જ અને નવા બનાવવાનું જે કામ પૂર્ણ કર્યું અને હજુ પણ આગળ ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે જે સૌરાષ્ટ્રની અંદર પાણીના જે સ્તર ઊંચા આવ્યા છે એ આના આભારીઓ છે. આ કોઈ પણ યોજના જે મૂકી છે એની પાછળ જે દીર્ઘદ્રષ્ટિ હોય એ ક્યારે થઈ શકે કે જ્યારે આવા વહીવટ કુશળ દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી કે વહીવટ કુશળ આપણા નેતા હોય ત્યારે થઈ શકે. એ જ રીતે ઉદ્યોગ ક્ષેત્રે આપણે જોઈએ, આપણે જયારે વાતો કરીએ છીએ ને તો ગુજરાતની અંદર અમે 18,000 ગામડાની અંદર જ્યોતિર્ગ્રામ યોજના આપી દીધી. એટલે કોંગ્રેસીના પેટમાં તેલ રેડાય છે. ત્યારે કોંગ્રેસીઓ એક અપપ્રચાર ચાલુ કરે છે કે ખેડૂતોને વીજળી મળતી નથી, ખેડૂતોને વીજળી મળતી નથી. પરંતુ મિત્રો આ એક મન ગળંત આ આક્ષેપ છે, કારણ કે હું ને તમે સૌ જાણીએ છીએ કે ગુજરાતની સરકાર દ્વારા, નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા જે આયોજન થયું છે કે ગુજરાતની અંદર આપણે જે વીજ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આધાર લઈને આજે મુખ્યમંત્રી શ્રીએ એક આયોજનબદ્ધ રીતે આગળ વધ્યા છે કે ભાઈ ઉદ્યોગની અંદર જે વીજ વપરાય છે, રેસિડેન્ટની અંદર જે વીજ વપરાય છે, ત્યારે કૃષિની અંદર આપણે કેટલી વીજળી આપી શકીએ. પેલા આપણને જયારે વીજળી આપવામાં આવતી હતી 24 કલાક પાવર આવે એવું કહેવાય, પણ 24 કલાકમાં ક્યારે આવે એ નક્કી નહીં. એટલે આપણે જયારે ખેતરે પાણી વાવવા જવું હોય ત્યારે આપણે મૂળ ખેડૂત, માનો કે મારું ખેતર હોય એટલે હું હોય અને મારી સાથે મારે એક મજૂર કરવો પડે. એટલે મજૂર ત્યાં પાણી વાવવા નાકા ઉપર બેસે અને આપણે મોટરે બેસવાનું. પાવર આવ્યો એટલે મોટર ચાલુ કરીએ, જેવો મજૂર છે ત્યાં આપણે ધોળિયા ઉપર બેઠો હોય ત્યાં પાણી પહોંચે ત્યાં પાવર જાય, એટલે જે પ્રવાહ જ્યાં પહોંચ્યો હોય ત્યાં પાછો પૂરો થાય. અને આખા 24 કલાક આપણે સતત એ ધ્યાન રાખીને જતો હોય કે હમણાં પાવર આવશે ને આપણે પાણી વાવવાનું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે વીજળીની ક્ષમતા જો આપણે આટલી હોય તો કૃષિ ક્ષેત્રે આપણે વધુમાં વધુ 8 કલાક જયારે વીજળી આપી શકીએ છીએ ત્યારે કન્ટિન્યુ 8 કલાક વીજળી આપો. આ 8 કલાક વીજળી આપવાના કારણે આજે અમે દેશમાં જજો જે મોટરો બાંધવાવાળા હતા ને એ બધા ધંધા વગરના થઈ ગયા છે. અને વર્ષે આપણો જે મોટા ભાગનો જે ખર્ચ હતો એ નીકળી ગયો. બીજું 24 કલાક જે વાડીએ રહેવું પડતું હતું, આપણે ખ્યાલ આવી ગયો કે આટલા વાગ્યાથી આટલા પાવર આવે છે તો બાકીના જે કલાક છે એ કલાક તમે કોઈ સામાજિક તમારા પ્રસંગો હોય, ખેતી વિશે અન્ય કોઈ કામ હોય કે અન્ય દિનચર્યાની અંદર તમે કાઢી શકો છો. આવા અનેક ફાયદાઓની પાછળ રહેલા હોય છે. અને જો કોંગ્રેસીઓને ગુજરાતના ખેડૂતોની જો આટલી બધી ચિંતા થતી હોય તો મારે એમને કેવું છે કે તમે જો આ તમારી જે કોંગ્રેસ શાસિત જે મહારાષ્ટ્રની સરકાર જે ગુજરાતની 250 મેગાવોટ જે વીજળી આટકી લીધી છે એ વીજળી આ ગુજરાતના ખેડૂતોને પાછી આપો, પછી કેવા આવો કે તમે ગુજરાતના ખેડૂતો માટે ચિંતા કરી રહ્યા છો. આજે જયારે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી આતંકવાદીનો સફાયો કરી રહ્યા છે ત્યારે આ કોંગ્રેસીઓ બેઠા બેઠા બરાડા પાડે છે કે આ નરેન્દ્ર મોદી આતંકવાદી છે, આ નરેન્દ્ર મોદી આતંકવાદી છે. અને હું તો એમ કહીશ કે આતંકવાદીનો સફાયો કરતા કરતા અમારા ગુજરાતના મુખ્યમંત્રી જો આતંકવાદી કહેવાતા હોય તો અમારી 5.5 કરોડની જનતાને એનો ગર્વ છે. કારણ કે અમે આજે સલામતીથી અમારી બેન દીકરી રાતે 10 વાગે પણ ગમે ત્યાં નીકળી શકે છે. બીજા રાજ્યોની આવી સ્થિતિ નથી. એ જ રીતે હમણાં આપણા કોંગ્રેસીઓએ આપણા દક્ષિણ ગુજરાતની અંદર એક સંમેલન કર્યું. એની અંદર અમુક કોંગ્રેસીઓ આ જાતના પ્રયોજનો કરે છે આપણા મુખ્યમંત્રી માટે. કારણ કે બીજું કઈ રહ્યું નથી. ઘણી વાર હિટલર કે ફરાર કે હમણાં ત્યાં તો એટલા આગળ વધી ગયા કેમ કે આ દીપડો છે, દીપડો કોંગ્રેસના નેતાઓ સ્ટેજ ઉપર બેસીને આ ઘાટી છે. તો મિત્રો આ કોંગ્રેસીઓને તમારે કહેવાનું છે કે કોંગ્રેસીઓ આ મુખ્યમંત્રી તમારા માટે દીપડો છે, કારણ કે તમારો અસામાજિક તત્વોનું મારણ કરશે. તમારા માટે ઘાટી છે, કારણ કે તમારા જેવા અસામાજિક દુષ્ટોનો તેલ કાઢી નાખશે. પરંતુ 5.5 કરોડ જનતાના એ હૃદય સમ્રાટ છે અને હૃદય સમ્રાટ આગામી 10 વર્ષો સુધી રહેવાના છે. અને હું એમ કહીશ કે ગુજરાતના મુખ્યમંત્રીના લલાટે આગામી અમુક વર્ષો બાદ આ હિન્દુસ્તાનનું શાસન કરવાનું એના લલાટે લખાયેલો છે. એમાં કોઈ મિલમેક મારી શકે તેમ નથી. ત્યારે હિન્દુસ્તાનને આવો વડાપ્રધાન મળશે ત્યારે તમે કલ્પના કરી જુઓ કે જો ગુજરાતના વિકાસ દ્વારા, દરેક ક્ષેત્રે વિકાસ દ્વારા જો તેઓ વિશ્વના નકશાની અંદર ગુજરાતનું નામ અંકિત કરવા જઈ રહ્યા હોય તો જયારે આ દેશનું સુકાન સંભાળશે ત્યારે આપણા હિન્દુસ્તાનની પરિસ્થિતિ કેટલી સુંદર હશે, કેટલી સલામતી હશે આ દેશની અંદર. બાકી આ કોંગ્રેસીઓ
એ તો ત્યાં સુધી કહેતા થઈ ગયા છે કે આપણા હિન્દુ ધર્મનો પણ નિકંદન કાઢવા નીકળી પડ્યા છે. હમણાં તમે નિવેદનો ટીવીમાં બધે વાંચ્યા છે. આમાં તમે બધા આપણે બધા હિન્દુઓ છીએ. હું તમને પૂછીશ કે રામ ભગવાન છે કે નહીં? રામ છે? હા હોય તો આ પાડો. તો આ કોંગ્રેસીઓ એમ કે છે, એમણે સુપ્રીમ કોર્ટની અંદર એક એફિડેવિટ દાખલ કર્યું છે અને એમણે સોનિયા મેડમની સરકારે એવું લખીને આપ્યું છે કે રામ નામના કોઈ વ્યક્તિ હતા જ નહીં અને રામાયણ નામનો કોઈ ગ્રંથ હતો જ નહીં. તો આ હિન્દુ ધર્મનું આનાથી મોટું કોઈ અપમાન હોઈ શકે નહીં. અને એની એફિડેવિટની અંદર જે આપણો રામ સેતુ છે એ રામ સેતુનો એને આદમ્સ બ્રિજ તરીકે ઉલ્લેખ કર્યો છે કે આ તો આદમ વખતે બનેલો બ્રિજ છે, એડમ્સ બ્રિજ. ત્યારે જે આપણે ભારતીય સંસ્કૃતિનું નિકંદન કાઢવા નીકળ્યા હોય, ગુજરાતનો વિકાસ અટકાવવા નીકળ્યા હોય, આવા કોંગ્રેસીઓને આપણે જાકારો આપવો જોઈએ. અને હમણાં એ લોકો જયારે કોંગ્રેસો પછી કાંઈ પ્રશ્નો ન રહે ને એટલે બીજી એક વાત ચાલુ કરી કે આ કોંગ્રેસની સરકાર તો 5 કરોડપતિઓની છે. આ નરેન્દ્રભાઈની સરકાર 5 કરોડપતિઓની છે. તદ્દન મન ગણત અને વાહિયાત વાત છે મિત્રો. કારણ કે જો આ 5 કરોડપતિની જો સંસ્થા સરકાર હોત, જો 5 કરોડપતિઓની માટે જો કાર્ય કરતી હોત, તો ગુજરાતની અંદર જે છેવાડાના માનવી સુધી આ ગુજરાતના વિકાસનો લાભ પહોંચે એના માટે વનબંધુ વિકાસ યાત્રા, વંચિતોની રેલી યાત્રા, કૃષિ રથો, ચિરંજીવી યોજના, કન્યા કેળવણી, આ દરેક ક્ષેત્રની જે નાનામાં નાના માનવી સુધી પહોંચતી જે આ યોજનાઓ જે આ મુખ્યમંત્રીએ પોતાની દૂરંદેશી નીતિ અને વાપરીને જે શરૂ કરી છે એ ન હોઈ શકે. આ તમામ લાભ છેવાડાના અને મધ્યમ વર્ગના માનવીઓનો કઈ રીતે મળી શકે એનો એક સુંદર આયોજનબદ્ધ વિચાર એમણે કર્યો છે. અને કોઈ પણ રાજ્યનો કે કોઈ પણ સોસાયટીનો પણ વિકાસ ત્યારે થઈ શકે કે તેનો આગેવાન કે તેનો નેતા વહીવટ કુશળ અને દીર્ઘદ્રષ્ટા હોય. ત્યારે યુગ પુરુષમાં આવા મુખ્યમંત્રી જયારે આપણે મળ્યા હોય ત્યારે આપણે ફરીથી પણ એનું સુકાન આપણા એમના હાથમાં રહે એના માટે આપણે પ્રોત્સાહન આપવા માટે પહોંચવું જોઈએ. હમણાં જે મુખ્યમંત્રી છે ચિરંજીવી યોજના એક રજૂ કરી છે. આ ચિરંજીવી યોજના કે જયારે ગુજરાતની અંદર તમે જાણો છો કે ગરીબ માતાઓ જયારે પોતાના પ્રસૂતિનો ખર્ચ નથી ઉઠાવી શકતી જે વિસ્તારની અંદર, ત્યારે આવી માતાઓ અને બાળક બંને આ સારવારના બાળક મૃત્યુ પામે છે. જયારે એવો વિચાર એવું એના મનમાં આવ્યું ત્યારે એક યોજના તરફ શરૂ કરી કે મારા રાજ્યની અંદર બાળ મૃત્યુનો પ્રમાણ તદ્દન ઘટી જવું જોઈએ. પ્રસૂતિ કરતી માતાનું કદી પણ મૃત્યુ ન થવું જોઈએ.